રાજકોટમાં ગેમ ઝોનમાં જે આગનો ગોજારો બનાવ બન્યો, લગભગ 35 કરતાં વધારે માસૂમ બાળકો અન્ય લોકોના મોત થયા. આ કોઈ કુદરતી અકસ્માત નથી, પણ સરકાર સર્જિત ગુનાહિત બેદરકારીને કારણે બનેલો બનાવ છે. જે કમિશન કમલમમાં પહોંચાડવા માટેની સિસ્ટમ બની છે, એમાં વહીવટી તંત્રના અધિકારીઓ પણ એનો હાથો બને છે, માધ્યમ બને છે. તે સત્તામાં બેઠેલા લોકો કમિશનની લાઈમાં તમામ નીતિ નિયમોને નેવે મૂકે છે. એના કારણે આવા બનાવો બને છે અને લોકોના જીવ જાય છે. આ પહેલો બનાવ નથી. સુરતમાં તક્ષશિલા કાંડમાં માસૂમ બાળકોના જીવ ગયા. વડોદરામાં હરણીમાં બોટ ઊંધી પડવાને કારણે માસૂમ બાળકોના જીવ ગયા. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા. અને આજે રાજકોટમાં પણ આગમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વારંવાર આવા બનાવો બને છે. સરકાર ખાલી જાહેરાત કરે કે તપાસના આદેશો આપ્યા છે, થોડી સહાયની રકમની જાહેરાત થાય, એસઆઈટી બનાવવામાં આવે, થોડા અધિકારીઓ નાના હોય એના પર કાર્યવાહી થાય. પણ મારે સરકારને પૂછવું છે આપના માધ્યમથી કે આજ દિન સુધી જેટલી એસઆઈટી બની આ ગુજરાતમાં આવા અકસ્માતો માટે, એમાંથી કેટલી એસઆઈટીના રિપોર્ટો પર સરકારે કાર્યવાહી કરી? કયા બનાવમાં જે મુખ્ય અધિકારીઓ છે એની પર એફઆઈઆર નોંધવામાં આવી? કયા બનાવમાં કડકમાં કડક શિક્ષા કરવામાં આવી? કયા બનાવની જવાબદારી સરકારે સ્વીકારી અને એની પોતાની જવાબદારી સ્વરૂપે કોઈ કાર્યવાહી કરી? એક પણ બનાવમાં આવું કરવામાં નથી આવ્યું. રાજકોટમાં પણ 4 વર્ષથી ગેરકાયદેસર રીતે ગેમ ઝોન ચાલતો હોય, ફાયરની ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ વિધાનસભાના જેટલા પણ લોકો હતા તેના પર ખૂબ મોટા પ્રમાણમાં છઠ્ઠી તારીખે પણ મેલ કર્યા હતા અને જાણ કરી હતી, પરંતુ હજી સુધી પણ એક પણ અધિકારીની સામે પગલાં લેવામાં આવ્યા નથી. ખાસ કરીને આખા વિસ્તારમાં જે માઇનોરિટીના વિસ્તારો હોય તેમાં એ લોકોને મતદાન ન કરવા દેવાય. એના 4-5 દિવસ પહેલા જાહેર બહિષ્કાર કરવામાં આવ્યો હતો, તેની પણ એ લોકોને જાણ હતી. એ ઉપરાંત અસામાજિક તત્વોને છૂટો દોર આપવામાં આવ્યો હતો અને પોલીસ પણ એમાં પ્રેક્ષકની જેમ જોતી હતી અને આતંકનો માહોલ મચાવીને આખા વિસ્તારો જે માઇનોરિટીના વોટ્સ છે, તે ચાહે જુવાપુરા હોય, કલોલ હોય કે સાણંદમાં કેટલા ગામો હોય, ત્યાં આગળ એ લોકોને કેવી કરીને વોટ ન કરવા દેવાય. બોગસ બહાર મતદાન મથકની બહાર સહી લગાવીને પૈસા આપીને એ લોકોના વોટ થઈ ગયા છે, તેવી રીતે ગેરરીતિ કરવી અને આ જુદા જુદા હથકંડા અજમાવવામાં આવ્યા હતા. જે બીજા વિસ્તારો છે, ગાંઠોડિયા, નારણપુરા, સાબરમતી જેવા વિસ્તારોમાં મતદાન 4 વાગ્યા સુધી ખૂબ શુષ્ક હતું, બહુ નીરસ હતું અને એને કારણે મોટા પાયે ત્યાં આગળ પ્રિસાઇડિંગ ઓફિસર્સની હાજરીમાં જ લોકોના ટોળા આવે અને અમારા પોલિંગ એજન્ટને ધક્કા મારીને કાઢી નાખવામાં આવતા હતા. એ લોકો ગભરાઈ જતા હતા અને મોટા પાયે આ રીતે બોગસ વોટિંગ ખૂબ થયું છે અને હું ખાતરી સાથે કહી શકું કે 15 થી 20% જેટલું બોગસ વોટિંગ આખા વિસ્તારમાં થયું છે અને એની કમ્પ્લેન અમે કરેલી હતી, આગલા દિવસોમાં પણ કરેલી હતી. તો અમે એમની સાથે વાત કરવા આવ્યા છે. આરોની ઓફિસને તો આખા 2000 જેટલા વોટ બૂથ છે, એમાં એક પણ પ્રિસાઇડિંગ ઓફિસરે રિપોર્ટ આપ્યો નથી એવું એ લોકો કહે છે. મેડમને પણ ખબર